ભરવાની જોગણી માધનો ભોળકાળ ગામાધનો ભરવાની જોગણી માધનો. અને થોડીક વાર બધા ભૂવા છે, બધા રમી લો. અને જેને જેને માં ભગવતી જોગમાં પેપર વાળી જોગની માથે ભરો તો છે ને બાપા બધાને. હા, આ ભૂવા રમે તો ભૂવાને વધાવજો સાહેબ, ખાલી ખાલી જોતા નહીં કરે.
પણ મારી નાથ મારી ફરિયાદ કે આવો નાવો વિશ્વાન આવો નાવો નાનો ભરોસો રાખજો દુનિયાની અંદર કોઈ દાડો ખોટું નહીં આવે મારા બાપ જો કદાચ રાતની વેળાએ સમરે અને પ્રભાતે કદાચ સપનાની અંદર ઓશેંગે આવીને વાતો ન કરો તો જગતની માઇક મન તારા કડ ભાગલાની સગતને ખોટ લાગી જાય મારા બાપ
મારી પેડિયા મારી નો ભજન
જેના ઘરના આગળ આવી ભગવતી જોગમાયા કહેવાય છે પાલન કર્યાની અંદર જાલોરની જોગણીની મેલડી બહુ પૂજાય છે સાહેબ. કાલે પણ પાલનપુરની ધરતી ઉપર પાલન કર્યા પરિવારના આગળ અમે પ્રોગ્રામ કર્યો, ત્યાં પણ આ માતાનો બોલબાલો હતો સાહેબ. અને ભૂલ્યા મારી પાલન કર્યાની એક ભગવતી જોગમાયા દોઢ બધી માટેલ ધરાની ગેલરી ખોડિયાર જેમ કહીએ છીએ. માને એની માતા છે, ના માને પથ્થરની મૂર્તિ છે બાપ. અગરબત્તી નીચે ગામની અંદર કાડીઓ કરીને દેવી પૂજક હોય, હાથા કુંભા દેવી પૂજક ના રહી ગયા છે. અને હું એ કુંભાના માથે મારી અઢી આખરી ટકોરો નાગરી મારી મેલડી લાવવા લાવવા કરવો હોય તો કાળા માથાના માનવીનો ભરાય. કદાચ મોદી જઈને ગાળ દઈ આવો તો ચાલી જાય, પણ કોઈ દી ભગવતી જોગમાં મેલડીનો સાળો ન થાય માનો. આ દીકરી નીચે બેસી જાવ બેટા, કેમ ઉભા છો? નીચે બેસી જાવ. અને આ બધું રેકોર્ડિંગ થાય છે. આ વાત અહીંથી ચાલુ કરવું, ધ્યાનથી સાંભળજો. આ વાત અહીંથી ચાલુ થાય, વચમાં કોઈ બીને કાંઈ પણ પૂછીશ આત્મ જવાબ તમારે આપવાનો છે મારી નાથ. દરવાજો કહેવાય. રાજેશભાઈ નીચે અને પાળીઓ કરી અને દેવી પૂજક નો દીકરો રાત ને દાડો તુહી મેલડી અને પુરુષો લઈ જઈને ભાઈ પુરુષો હું લેવા લાવો છું. મારી મેલડી કરે એટલું ખરું સાહેબ. કાળિયાન મેલડીની ભક્તિ લાગી છે દાદા. મારા બાપના મેલડી મચમેલડી કંટ મોરો ને રાતની વિનાય ઉતર મળજે. સમય કદાચ ટકોરો કરું એ દીકરાનો પોકાર સાંભળી અને સોરાની સંભાળ લેવા વહેલી આવજે માં ભગવતી.
જેને મેલડીના નામની ભક્તિ લાગી છે મારી મેલડી કરે ખરો આ વાત સાંભળજો એ કાળિયાના આંગણે એકની એક દીકરી નામ જેનું સોનબાઈ છે બા સોનબાઈ સમય આવ્યો દીકરી ધીમે 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 ખોડ 17 18 19 વર્ષની થઈ કાળિયા દેવી પૂજે કે દીકરીના હગપણ કર્યા દીકરીની સગાઈ કરી મેહુલિયા ઘરમાં ખાવા ખોડી જાય કાળિયાના ઘરમાંથી ગરીબા એવી આંટો લઈ ગઈ સાહેબ દીકરીના લગ્ન કરવા પડે ને ભાઈ દીકરી એક બાપના કલેજાની કુળ છે પણ પોતાની એકની એક દીકરીને સોનબાઈને પરણાઈ અને પરદેશની માલી પર મોકલવાનો જ્યારે સમય બન્યો દિશાવદર જેવું ગામ એ દિશાવદરની માલિપા સોનબાઈના લગ્ન કરી પોતાના ઘરની એક જે ખીલીઓ હતી માલ મિલકત એટલા પણ દેવ ગયો આપણે લાલબત્તી નીચે દોયા સુખમો સાંભળે સાહેબી અને દુઃખમો સાંભળે ને એને કેવું કહેવાય બાપ રૂપિયા જાજા થઈ જાય એટલે દેવ પણ દેવ ક્યારે સાંભળે હવા લાખના દેવા બની જાય વાપરવા ગજવામાં રૂપિયો ના હોય અને લાખોનો સમયમાં શ્રીમતનું આણું તમારા ઘેર આવશે કાળિયા જો કદાચ બેનને આગળ માંડી જાય ભાઈ હોય ને કદાચ બેનને જો કદાચ હાલતા હાલતા બેનને ઠોકર લાગી જાય ને તો બેન એટલું જ બોલે કે ખમા મારા વીરા જેના પણ ગરીબ કાળિયો દીકરીના શ્રીમંતના તેડા આવ્યા પણ દીકરીને કઈ દાનમાં દેવા માટે કાળિયા જોડે કઈ નહીં બાપ એવો ગરીબ ઘરમાં જો કદાચ મેહુલિયા દાડે ખાય તો રાતે નો જમે અને રાતે બટકું રોટલો મળે તો હવાર ભૂખ્યો રહે આવો સમય બે ધણી બાયડી એ કાળિયાની પત્ની કાળિયાને કહે છે કે સ્વામીનાથ એની આંખેથી દળ દળ આહોડા પડવા માંડ્યા આપણા કર્મમાં આવો ક્યાં ભાગ આવો ક્યાં કબાવ લખ્યો તો મારા નાથ દીકરા તો નથી પણ એકની એક દીકરી છે ને શ્રીમંતના ટાણામાં જો કદાચ 5 આંગળીનું દાન નો થાય તો આપણાથી મોટા ભાગ્ય કોઈ નહીં મારા તું રડે હું લેવા આંખમાંથી આહું લખી દે નાનો
મારી આંખ માથેથી આ ભીની તારી પાપણ સી લુખી નાખ બાપ. કેમ કે કદાચ મારી 71 પેઢીની અંદર કદાચ મારો વડવો કદાચ ગરીબ હશે, જીતવા કદાચ હું કાળિયો ગરીબ હોઈશ બાપ, પણ જીતવા મારા ઘરના ગોખલે હવા વેતનું ફળું પડીને ગોખલાની અંદર રોજ રાત ને દાળ જેની દીવાદશી થાય છે. જીતવા મારો વડવો ગરીબ હશે, હું કાળિયો ગરીબ છું, પણ મારા કડ ભાગલે બેઠેલી મારી મેરડી ગરીબ નથી બા. કે કાળિયા તારા હાથું કદાચ લાખોની દોલત લૂંટાઈ પડે તો હું મેરડી બેઠી છું, પણ માં અને તમારા પરિવારની અંદર એક જબરી માતા બેઠી છે. જો માતાને ઓળખતા આવડતી હોય તો ઓળખજો છે. મનમાં કોઈ ફાંકો ના રાખતો કે મારા જેવું કોણ છે. એક પવન ઝપાટા ભેગો ખાઈ જાય તો ખબર નહીં પડે છે. પણ આજ જેને એ ભગવતી જોગ માયા એ મેરડીના નામે એક દાન કર્યો છે, અને સમય જાતા જો કદાચ તમને ચંદ્રેશ્યા એ એકનો અનેક કરવા ન આવું તો જગતની માય મને પાલન ફરિયાની ઝાલોરની મેરડી દાન કરવા. તો ગણીશ નહીં, મારી મેરડી હજુ બેઠી છે બાપ. બેહુલિયા રાત પડી, આખા ગામના માથે તમરા બોલવા માંડ્યા બાપ. ઘેરી મેઘલી અંધારી રાત, ચકલા પોપટ બિલાડા હુઈ ગયા, માણસ માનવી હુઈ ગયા, પણ પોતાના ઘરની અંદર ફાટલ તૂટેલ ખાટલી માથે એકલો બેઠો બેઠો કાળિયો વિચાર કરે. માં મારી જોડે રૂપિયા નથી, મારી દીકરીને દાનમાં દેવા દાગીના ક્યાંથી લાવું ભગવતી? ગરીબ કાળિયો ઉભો થઈ અને આપણી ભાષામાં જેને ફરું કહીએ નાની એવી પૂતળી કાળિયાના ઘરની અંદર મેરડી માની નાની એવી પૂતળી બા. એમાં ભગવતી જોગ માયા મેરડીની પૂતળી લઈ અને પોતાની પાઘડીના 3 આંટા ખોલી અને મૂર્તિ માતા મેરડીની મૂર્તિ પાઘડી મેલી પાછા 3 આંટા મેલીને કોઈને ખબર ન પડે એમ પાછો હુઈ ગયો બા.
ઉતારવી હોય. દાડો ઉગ્યો, કાળિયો પોતાની પાઘડીના તૈન આટા માથે મેલડીની પૂતળી રહી ગઈ છે. બાપ આ વાત સાંભળજો, ગેલફત ના કાઢશો સાહેબ. આ માતાના ચાવા કરવા વાળા ને હસવા વાળા કઈક પેલા શમશાન ઘાટની અંદર હુઈ ગયા. બાપ દેવના શાળા થાય નહીં. જો માને તો આ માં છે, ના માને તો હુકા લાકડા છે, કંઠેર ના જવા છે. હવાર વેલ ઉભો થઈ નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને કાળીઓ પોતાના ઘરની ડેલીની માર જેમ આમ પગ મેલન પોતાની પત્ની કે ક્યાં જાવ છો સામે ગાડી તને ખબર નથી. હમણાં થોડા દાડાની અંદર દીકરી સોનભાઈના શ્રીમતના ટાણા આવશે. એ મારી પારેવડા જેવી સોનભાઈ હાટું હું ગરીબ કાઢીઓ દાગીના લેવા જઉં છું. બા એની પત્ની કે પણ સ્વામી પૈસા એ બધું મારી મેલડી જોઈ લે. ધીમે 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 મજેવડીના દરવાજે આવી અને હાલનું જેને જુનાગઢ ગરવોગઢ ગિરનાર કહેવાય એ મજેવડીના દરવાજે ઉભા રહો એટલે હામો ગિરનાર દેખાય છે. બજાર માથે ઉભો રહી અને કાળીઓ આમ નજર માંડે, ક્યાં જાઉં, હું કરું. આમ એક હોનીનો દીકરો હોની જાતનો જેને વાણિયો કહીએ છીએ, એ વાણિયાની દુકાને જઈ અને કાળીઓ જઈ મૈન બેહે અને હોની કે બોલો ભાઈ. કાળીઓ કે હું દેવી પૂજક છું, મજેવડી થી આવું અને મારી દીકરી સોનભાઈના કરિયાવર હાટું દાગીના લેવા આવ્યું છું. ભલે ભલે બાપ. પોતાને જે મન ગમતા એવા 2-4 દાગીના કાઢી અને દાગીનાની આમ પોટલી વાળીને કાળીઓ જેમ હાલવાનું કરે ને હોની કે હો ભાઈ ક્યાં જાવ છો, રૂપિયા. કાળીઓ કે મારી જોડે રૂપિયા નથી ભાઈ. જાતનો વાણિયો રૂપિયા ના હોય તો દાગીના ન મળે, દાગીના લાવો પાછા. કાળીઓ પગ પકડીને એટલું બોલ્યો કે શેઠ આજ હું કાળીઓ ગરીબ છું, મારી દીકરીના કરિયાવરમાં દેવા દાગીના હાટું મારી જોડે રૂપિયા નથી, પણ જો કદાચ આજનો દાડો તમે રેમ રાખો, દયા રાખો તો આ તમારો ઉપકાર હું જીવનમાં જગતમાં કોઈ દી નહીં ભૂલું. બાપ પણ જો કદાચ એક નાનકડી વિનંતી શેઠ તમને કરવી છે કે આજ તો નહીં પણ બરોબર 12 મહિના થાય એટલે તમારા બધાય રૂપિયા, તમારા બધાય વખા હું ચૂકવી જઈશ બાપ. અને એ કરતા જો કદાચ શેઠ તમને વિશ્વાસ ન આવતો હોય, આ શબ્દો સાંભળજો ભાઈ, જો એમ કરતા તમને વિશ્વાસ ન આવતો હોય તો પોતાની પાઘડીના હાડા થઈને આટા ખોલીને અંદરથી પારસની પૂતળી મારો કાળિયો બહાર કાઢી એટલું બોલે શેઠ વાણિયાના જે દાગીના બોલવાનું ત્રાજવું આવે એ ત્રાજવા માથે મારી મેલડીની પૂતળી મેલી બાપ. જેવી મેલડીને ત્રાજવા માથે મેલે વાણિયાનો દીકરો પોતાની જગ્યાએ ઊભો થઈ જાય ને ફટ લઈને દુકાનેથી બહાર વયો જાય કે હે કાળિયા લઈ લે તારી મેલડી લઈ લે બાપ. કેમ
કરીને માંદા છે આનું પાલન અમારથી ન થાય બાપ તારી દેવી નમ નો હાચવી કે લઈને લઈ પણ જ્યાં કદાચ કાળા માથાનો માનવી બોલીને આજકાલ ભૂલી જાય પણ તારી મેરડીની સાક્ષી છે બરોબર 12 મહિના થાય એટલે કાળિયા મારા વાણિયાના રૂપિયા ચૂકવવા આવજો હો ભલે શેઠ 12 મહિના મોર તમારા બધાય નાના હું કાળિયો ચૂકવી દઈશ બા ગાડીઓ ડગમગતી ચાલ લઈ અને હોની વાળેથી પાછો પોતાના ઘર પરત તેને વર્તો કર્યો પોતાની દીકરીના દાગીના લઈને જાય હરખમાં ક્યારે પારેજડીનો દરવાજો આવ્યો છે મજેવડી ગામનો એ ખબર નહીં પોતાના ઘેર જઈને પોતાની પત્નીને કે લે ગાડી આ દાગીના પોતાની દીકરી સોનબાઈને હાલજે પહેરાવજે મારા બા દાગીના જોઈ અને ગાડિયાની પત્ની મનમાં વિચાર કરે કે સ્વામીનાથ રૂપિયા પૈસા ને દાગીના લાવ્યા ક્યાંથી વિધવા હે મારી મૂડી ને મારી મિલકત તો મારી મેલડી છે હે જેટલા દાગીના મને બીજું કોઈ નહીં પણ એક મારી ગુના કડિયાની મારી મેલડી મને આપ્યા છે બાપ મારી મેલડી આપ્યા છે સમયનો માર્ગ પકડે સમય બળવાન છે નથી પુરુષ બળવાન મેહુલિયા કાબે અર્જુન વિદ્યા રહી ધનુષ વળી બાણ સમય ધીમે આવવા માંડ્યો બાપ અને પાછળ વાળા આંબળજો પાછળ વાળા તો બધા વાતું જ કરે છે બાપ ધીમે સમય જવા મળ્યો મેહુલિયા 1 મહિનો 2 મહિના 100 મહિનાના વાળા થઈ ગયા ગાડીઓ રોજ ગાડી મજૂરી કરે કોકના આગળ મજૂરીએ જાય ખેતી કરે વાડી કરે ઘેટા બકરા ખાધા પીતા જેટલું વધે એટલું ભેગું કરે એમ કરતા 12 મહિનાની અંદર 36 મહિનો બાકી 12 મહિનાની અંદર છેલ્લો મહિનો બાકી 11 મહિનાના વાણા વહી ગયા છે અને છેલ્લો મહિનો અને કાળીઓ ઓચિંતાનો બીમાર પડ્યો બા કાળીઓ 11 મહિનાના વાણા વહી ગયા અને મારા રામને વાત વધારવી હોય 11મા મહિને કાળીઓ મરણ પથારીએ પડ્યો
મેહોલિયા માંદગીમાં એમ કરતા કરતા બીજા 15 દાડા વહી ગયા. છેલ્લા 15 દી બાકી હો. જુનાગઢની પાવન ધરતી માથે શેઠના જે રૂપિયા ચૂકવવાની અંદર બરોબર 15 દી આડા છે. અને 15મા દી કાળીઓ પોતાના ઘરની અંદર પોતાના ખાટલે ઊંઘ્યો છે. બાપ કંકુ વર્ણની જેની કાયા હાવ હુકેલી લાકડા જેવી બની ગઈ છે. અને વાતના શબ્દો તો જોવો સાહેબ, માતા કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. 15 દી અને 15મા દીની રાતે કાળીઓ પોતાના ઘરની અંદર પોતાના ખાટલે પડ્યો છે. અને એના ગોખલેથી એક નાનકડી એવી ચેતના ભીંડી વર્ણના વાળ લઈ 70-80 વર્ષની ડોશીનો રૂપ લઈ અને મારી કુણાગઢિયાની મેલડી કાળિયાના ખાટલે આવીને એટલું બોલી, કાળિયા દીકરા ઊંઘે કે જાગે? જાગું કોણ છો? બસ કાળિયા મન ભૂલી ગયો? હું તારું 71 પેઢીનું ધર્મ બોલું કાળિયા, હું મેલડી બોલું. બા તું છો? હા કાળિયા. કાળિયા વાણિયાને હાલેલી મુદતની અંદર બરોબર 15 દી બાકી છે હો. અને મારી મેલડીની સાક્ષીએ તે વાણિયાના દીકરાનું વચન આપ્યું છે. આ વાત સાંભળજો. કાળિયા વાણિયાના દીકરાને તે 12 મહિનાનું વચન આલ્યું, એમાં બરોબર 15 દી બાકી છે. ને હાંભળ કાળિયા, હું એક કુણાગઢિયાની મેલડી બોલું. એ 15 દી બાકી અને આજથી બરોબર ગણી લે, હું મેલડી ભવિષ્યવાણી, હું આગમવાણી કરું. એ 15 દી બાકી અને એમાં બરોબર કાળિયા આજથી બરોબર 13મા દીએ તારું મરણ થશે. હું મેલડી બોલું છું. હા દીકરા 15 દી બાકી છે અને એમાં બરોબર આજથી 13મા દારે કાળિયા તું મરી જઈશ મારા બાપ. અને મિત્રો, જો કદાચ જન્મ દેનારી જનિતા હોય 9 મહિના ઉદર માથે રાખીને જન્મ આપ્યો હોય ને કદાચ દીકરો મરણ પથારીએ પડે તો માન વેદના થાય. એમ એ પોતાના દીકરા કાળિયાના ખાટલે આવીને એના દીકરા કાળિયાના માથે ધીમે 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 હાથ ફેરવી અને એ નાનું ઢોલા મારી ભગવતી એ કાળિયાના માથે ધીમે 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 હાથ ફેરવતી જાય ને મારી મેલડી ત્યાં રોવા મોટી, મારા બાપ મારી મેલડી રોવે. હા આજથી બરોબર 13મા દિવસે તારા
રામના તેડા આવશે ના જગતની માં જન્મ્યો ઈ નર જવાનો છે બધાય મરવાનું છે કાળિયાની આંખે બોર બોર જેવા મેહુલી આહુડા પડવા મળ્યા હે મારી મેલડી હે મારા બાપ દાદાની દેવ મેલડી હું કાળિયો હું કરું બા કાળિયા બીજું કઈ થાય નહીં પણ જા આજથી હવાર બેલ આજ તું માંડો છે પણ પ્રભાતનો ગોર બને સૂરજ નારાયણની કિરણ ફૂટે ને તારી માંદું આ શરીર છે ને એને કોળી કંચન જેવી તારી કાયા હું મેળડી કરું અને કાળિયા એ કાળિયા બીજું તો કઈ નહીં પણ દીકરીના હાટુ દાગીના લેવા મને મેલડી નડાણ મેલવા જોતો ને બા કાળિયા જા એકવાર પાછો હવાર મોર ઉભો થઈ અને વાણિયાના દીકરાને મને મેલડી નડાણ મેલી આય મારા કાળિયા બા મહિનાથી જે બીમાર પડ્યો છે એકદમ અચાનક ઓચિંતાનો હવાર મોર કાઢ્યો ઉભો થાય પોતાના શરીરની અંદર રહી જેટલો રોગ નહીં અને હવાર પેલું ઉભો થઈ અને પાછા પોતાના પાઘડીના દહીં આંટા ખોલીને મારી પારસની પૂતળીને પાઘડી માથે મેલી અને આજુબાજુના કોઈ ઘર વાલીશ્રીને ખબર પડે ને એમ હવાર પેલ કાઢ્યો સૂરજ નારાયણની કિરણ ફૂટી પેલા પોતાના ઘરેથી નીકળ્યો મજેવડીના દરવાજે આવી અને કાળિયાએ વાણિયાની દુકાન જોઈ અને મિત્રો અને આ બાજુ ખૂણા બધા બેહી ગયા બધા દીકરાઓ હોની વાડે જઈ અને કાળિયાને જેવો પેલો હોની માજણ હોનીનો દીકરો બાળી જાય ને એ હોની વિચાર કરે ને બોલ્યા ઓહો જાતનો ભલે દેવી પૂજક છે પણ વચનનો પાકો છે ભાઈડો માણસ છે પોતાની સોપડી કાઢી અને અંદર 4-5 પાના ફેવરીને જોયું કે અજવાની મુદતની અંદર બરોબર 15 દી અને આ બાજુ બેહી જાવ ભાઈ પાછળ કોઈ દેખાતું નથી આ ખૂણો ખાલી કરાવો બાપા કે મને આલેલી મુદતની અંદર હજુ બરોબર 15 દી બાકી છે ને 15 દી પહેલા રૂપિયા આલવા આવ્યો મરદ માણસ છે બાપ મની વાડે જઈ અને કાળિયાને બેહવાનું સ્થાન આપ્યું અને હોનીના દીકરાને જોઈ અને ધ્રુસકે મારો કાળિયો રોવા મોઢ્યો બા શેઠ મને જોઈને તમને એમ લાગતું હશે કે હું રૂપિયા આલવા આવ્યો મારી જોડે રૂપિયા નથી બા શેઠ પાછો ઈ મારી પારસની પૂતળી મેલડી તમને દાન દેવા આવ્યો છું પણ શેઠ જો કદાચ મેં તમને આલેલો વચન અને મારી મેલડી બોલીજી છે બાપ કે આજથી બરોબર 13મા દિવસે કાળિયા તારું મૃત્યુ થશે તું મરી જઈશ મારા બાપ અને શેઠ જો કદાચ તમારી જોડે લીધેલા દાગીના એના રૂપિયા ચૂકવવાની મુદત જો શેઠ કદાચ તમારા રૂપિયા આલ્યા વગર હું કાળિયો મરી જાઉં અને કાલ મારું આ કાકા કુટુંબ છે મારી કરિયાત ના જાત મને બાળી
અને મારા હાડકા ધરતીમાં દાટે ને બાપ, જો કદાચ તારા રૂપિયા આલ્યા વગર મારા હાડકા દાટે તો ધરતી મારા હાડકાને નહીં હેડવી કે શેઠ. કદાચ મારી મેલડીદાર જો કદાચ બે ઘડી જાય તો સગતની માઈ તને મેલડી નહીં પણ તો બ્રાહ્મણ કે અમારા બેઠા રહો બધા. અરે બેહી જાઓ ને બાપા, હું લેવા તમે. અને તમારા રૂપિયા સુકવ્યા વગર કદાચ હું કાળીઓ મરી જાઉં અને આ ધરતીની અંદર કદાચ મને બાળીને મારી નાત દાટી દે તો આ ધરતી મારા હાડકા નહીં હેડવી. કાળી આમ ના હોય હો શેઠ. જો કદાચ તમને મારી વાત માથે ભરું ન આવે, કદાચ મારી વાતનો કાળીયાનો વિશ્વાસ ન આવે તો તમે એક વાતની ખાતરી કરજો શેઠ, તમે તો રૂપિયા વાળા છો, માલ મિલકત મેડી માડિયા બંગલા વાળા છો. આજથી બરોબર 12મા દાડાની રાત પૂરી થઈ જાય અને 13મા દાડાનો સૂરજ ઉગે તો શેઠ તમારી જોડે તો ગાડી બધું છે. મારા મજેવડીના દરવાજે આય અને હવાર પેન ઉભા રહેજો શેઠ. આ વાત સાંભળજો બાપ. આ વાત કેટલા જણા સાંભળે છે? આંગળી ઊંચી કરો તો. મિત્રો આ બધી મજાકની વાતો નથી કરતો સાહેબો.